સુરત ફાયર બ્રિગેડના 5 સ્ટેશનની ટીમોને સ્ટીમ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ। શ્રમિકો આગમાંથી ફસાયા હતા, તેને બહાર કાઢવામાં આવ્યા। આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકોને સારવાર અર્થે ખસેડાયા છે। સુરત શહેરના ઉદ્યોગનગરી ગણાતા ઉધના વિસ્તારમાં આજે સવારે એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટનામાં 5 થી વધુ વ્યક્તિઓ દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે 5 ફાયર સ્ટેશનથી 8 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યો છે। સુરતના ઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી। પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતા નાસભાગ મચી હતી। ઘટનાની ગંભીરતા જોતા 5 અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમોને રવાના કરવામાં આવી હતી। કુલ 8 થી વધુ ફાયર ટેન્કરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે। આ દુર્ઘટનામાં 5 થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ આગ સંપૂર્ણપણે ઓલવાયા બાદ તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે। હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે। હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી। ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં, એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો। એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી। અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી, એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી। કેટલા લોકો આમાં દાઝ્યા હતા? પાર્ટીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું, એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે। આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી। ના, અત્યારે તો કશું છે નથી એમાં। આગ પર હોલવી નાખી છે અને ટોટલ કુલ ડાઉન કરી નાખી છે। 3 ગેટની ગાડીઓ થઈને 6 થી 7 જેવી ગાડીઓ હતી। મેડમ શું ઘટના બની કઈ રીતની કાર્યવાહી? ડૉક્ટર શીતલ ખેરડિયા, નવી સિવિલ હોસ્પિટલ સુરત મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું। આજે સવારે 8:15 વાગે 108 દ્વારા 5 દર્દીઓને લાવવામાં આવેલા। એવું જણાવવામાં આવેલું કે ઉધના રોડ નંબર 3 પર એક એકે પ્લાસ્ટિક કરીને કંપની છે, ત્યાં લાઇટર ક્રશ કરી રહેલા 5 માણસોને અચાનક કોઈ કારણથી આગ લાગતા દાઝી ગયેલા હતા અને તેમને સારવાર માટે લાવવામાં આવેલા હતા। શું કાર્યવાહી કરવામાં આવી? તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે। બધા દર્દીઓને 35 થી 50% આશરે દાઝેલા છે, એટલે થોડી ગંભીર હાલત તો કહી શકાય।